નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું ગોળવાળી મીઠી રોટલી. જે વડીલ છે તે 50 વર્ષ હોય કે 80 વર્ષ હોય, એ એજના જે હોય તે લોકો આ રોટલી નાના હશે ત્યારે જરૂરથી ખાધી હશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં એક કઢાઈ લીધી છે. તેમાં કોઈ કટોરી અથવા કપનું માપ સેટ કરી લેવાનું. તે માપથી બધી સામગ્રી લેવાની. મેં એક વાટકી ભરીને ગોળ લીધો છે અને એક વાટકી આપણે પાણી નાખવાનું છે. આ પરફેક્ટ મેજરમેન્ટ છે. આનાથી વધારે પણ પાણી ન લેવાનું અને ઓછું પણ ન લેવાનું. ત્યાં એ વાતનું ધ્યાન રાખવાનું. અને ગોળ પણ તેટલો જ લેવાનો. હવે 1 ટેબલ સ્પૂન જેટલા આપણે સફેદ તલ નાખીશું અને 1 ચમચી ભરીને આપણે અંદર સૂંઠ પાવડર નાખી દઈશું. આ મારો ઘરે આદુનો પાવડર બનાવેલો છે, તે મેં યુઝ કર્યો છે. અને 1/4 ચમચી જેટલું આપણે જાયફળ આવે તેને આવી રીતે ઘસીને નાખી દેવાનું છે. તમે મિત્રો ચાહો તો આમાં ખસખસ નાખી શકો છો અથવા કૂટેલી વરિયાળીનો પાવડર પણ નાખી શકો છો. તેનાથી પણ સરસ સ્વાદ આવે. અને ચાહો તો એલચી પણ નાખી શકો છો. હવે આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી નાખી દઈશું. તમે ચાહો તો તેલ નાખી શકો છો, પણ આ સામગ્રીમાં ઘી નાખવાથી સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે છે. એટલે તમે ચાહો તો ઘીનો ઉપયોગ કરી શકો છો અથવા તેલનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તે જ વાટકી ભરીને 1 વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે. અને ઘઉંનો લોટ હોય તે પણ એક જ વાટકી લેવાનો છે. વધારે પણ નથી લેવાનું અને ઓછો પણ નથી લેવાનો. હવે તે જ વાટકી ભરી અને અડધી વાટકી મેં જુવારનો લોટ લીધો છે. અને ગેસની ફ્લેમ હવે આપણે લો કરી દઈશું. પાણી જ્યારે ઉકળે ત્યારે જ આપણે લોટ છે તે એડ કરવાનો છે, તેના પહેલાં નથી કરવાનો. હવે બધી સામગ્રી છે તેને સરસ રીતે મિક્સ કરી અને આવી રીતે ઢાંકી અને 5 મિનિટ આપણે રહેવા દઈશું. 5 મિનિટ થઈ ચૂકી છે. તમે ચાહો તો આ લોટને બીજા મોટા વાસણમાં ઉમેરી અને તેને સરખો કરી શકો છો. પણ હું આમાં જ હેન્ડલ કરી લઈશ, એટલે હું આમાં તેને નાખી રહી છું. હવે લોટ છે તે ગરમ છે હજી, અને હાથ પણ મારા દાજે છે, એટલે હું એક ગ્લાસ લઈશ અને તેનાથી આવી રીતે હું કરી લઈશ. જો તમે હેન્ડલ કરી શકતા હો હાથથી, તો તમે હાથથી પણ લોટને આવી રીતે કેળવી શકો છો. તમે જેટલો લોટને સરસ રીતે મસળશો તો રોટલી તમારી ફાટશે પણ નહીં અને એકદમ રૂ જેવી પોચી બનશે. એટલે આ સ્ટેપ છે તે કરવું ખૂબ જ જરૂરી છે. તમે ફટાફટથી લોટ બાંધીને રાખી દેશો અને પછી રોટલી બનાવશો તો રોટલી છે તે જરૂરથી ફાટશે અને સોફ્ટ પણ નહીં થાય, કડક થઈ જશે. કારણ કે આમાં ગોળ હોય છે એટલે રોટલી જલ્દીથી કડક થઈ જાય છે. હવે પાછું હું આમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી રહી છું. ઘી ઉમેરી અને લોટને હું ફરીથી સરસ રીતે મસળી દઈશ. તમે જોઈ શકો છો, આવી મુઠ્ઠી બાંધી અને આવી રીતે લોટને સરસ રીતે એકદમ મસળતા જવાનું છે. લોટ છે એકદમ સુપર સોફ્ટ બની જશે અને તેમાં કોઈ ક્રેક ના આવે તેવો લોટને આપણે રેડી કરવાનો છે. આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. તમે સ્કીપ કરશો તો રોટલી છે તે બિલકુલ બરાબર નહીં બને. તમે જોઈ શકો છો, મેં લોટને સરસ રીતે મસળી લીધો છે અને લોટ એકદમ સ્મૂથ બની ગયો છે. બસ આવો જ લોટ આપણે બાંધવાનો છે. હવે એક મોટી સાઇઝનો લુવો લેવાનો છે. જે આપણે રોટલી બનાવીએ તેનાથી આ રોટલી છે થોડી જાડી બનાવવાની છે. આપણે જે ઢેબરા હોય તેવી રોટલી રાખવાની છે. તમે જો રોટલીને પાતળી બનાવશો તો રોટલી છે તે ક્રિસ્પી બનશે, અને જો જાડી બનાવશો તો એકદમ સોફ્ટ બનશે. તમે એકદમ પાતળી બનાવશો ને તો ચવડ બની જશે. તો તે વાતનું તમે ધ્યાન રાખશો. હવે આપણે ઘઉંનો લોટ સૂકો લેવાનો છે અને જેવી રીતે આપણે રોટલી વણી લઈ તેવી રીતે જ રોટલી વણવાની છે. પણ ખાસ વાતનું ધ્યાન એ રાખવાનું છે કે રોટલી છે તે એકદમ પાતળી નથી રાખવાની. રોટલી છે તે જાડી જ રાખવાની છે. તો જ રોટલી તમારી સોફ્ટ બનશે. ને તમે જોઈ શકો છો, રોટલીનો લોટ આપણે સરસ એકદમ કેળવી લીધો છે, એટલે રોટલી સાઈડથી બિલકુલ ફાટતી નથી અને એકદમ સરળતાથી વળી શકાય છે. તમે તેની થિકનેસ જોઈ શકો છો. આવી રીતે આટલી થિકનેસ રાખવાની છે તો રોટલી તમારી પણ એકદમ પરફેક્ટ બનશે. હવે એક સાઈડ મેં તવાને ગરમ કરવા રાખી દીધેલો અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તેને ફેરવી લઈશું આવી રીતે. અને પછી બીજી બાજુ પણ ફેરવી લઈશું. હવે તમે ચાહો તો તેને ઘીથી શેકી શકો છો, અથવા ચાહો તો બટરથી શેકો અથવા તેલથી. ગમે એ 3માંથી એક વસ્તુ લઈ અને તમે તેને શેકી શકો છો.
જો તમે ઘીથી શેકશો અથવા બટરથી શેકશો તો આ રોટલી એકદમ સ્વાદિષ્ટ બનશે. તો તમને તમારી ચોઈસ છે, તમને જેમાં શેકવું હોય તેમાં તમે શેકી શકો છો. અને ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખી અને મીડિયમ ગેસ પર જ તેને શેકવાનું છે. તમે જો ફાસ્ટ પર રાખશો તો રોટલી કાચી રહી જશે અને કડક પણ બની જશે. અને જો સ્લો પર શેકશો તો પણ રોટલી છે તે તમારી કડક જ બનશે. એટલે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખતા જ બધી રોટલીને આવી રીતે ફેરવી અને શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો રોટલી આવી રીતે સરસ રીતે શેકી લેવાની છે. ઉપર સરસ ડિઝાઇન આવે તેવી શેકવાની છે. આવી રીતે વારાફરતી આપણે બધી રોટલીને શેકી લેવાની છે. આ રોટલી છે તે બનતા બિલકુલ વાર નથી લાગતી. અને તમે જો ક્યાંય ટ્રાવેલિંગમાં ગયા હો તો તમે આ રોટલીને આરામથી 3 દિવસ સુધી ખાઈ શકો છો. આ રોટલી બિલકુલ ખરાબ બી નથી થતી અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તમે આને લસણની ચટણી અથવા દૂધ સાથે પણ ખાઈ શકો છો, અથવા બટેટાની સૂકી ભાજી હોય તેના સાથે પણ રોટલી ખૂબ જ સરસ લાગે છે. અને મેઇન વાત એ છે કે આ રોટલી 2-3 દિવસ સુધી ખરાબ બી નથી થતી. તો મિત્રો, તમને મારી આ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ગોળવાળી રોટલી કેવી લાગી કમેન્ટ કરીને મને ઝડપથી કહો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસિપીના નોટિફિકેશન મળે. અને હા મિત્રો, જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.